અને કલાકારની જિંદગી લઈને એમાં વાસ્તુ આવી હોય. તમને એક નાનકડી વાત કરું, આપણા ધીરુભાઈ સરવૈયાની. હાસ્ય કે ગોતવા ન જવું પડે. સવારનો દીપોર ચડ્યો, ધીરુભાઈ વોકિંગ કરવા માટે ધીમા ધીમા નીકળ્યા. જોઈજો તમે હાસ્ય કેવી રીતના જિંદગીમાંથી નીકળે. રેસકોર્સ રિંગ રોડે આવ્યા, ત્યાંથી 4-5 જણા આગળ હેલા જાય, બે હાથ ઉલારતા ઉલારતા હારો હાલો આપણે હથવારો, આપણે વોકિંગ કરી જાય. રેસકોર્સ થી આગળ હેલા કુવારવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ત્યાંથી આગળ હેલા હાથમાં આવતા આવતા ધીરુભાઈ કહ્યું મારી ધીરજ ખોટી. મેં કીધું કેટલું વોકિંગ હોય, હવે તો પાછા ફરો. એ બધા જવાબ ભાઈ અમે તો ચોટીલા હાલીને જઈએ. તો ધીરુભાઈ કે ધજાયું તો રાખો, ધજાયું તો રાખવામાં અમારા એક વાહ ભાંગી ગયા. હા વાસ્તવિક લાઈફ. અને એથી આગળ થાનગઢ તેમાં રસિક મહાજ પધાર્યા છે સાહેબ. થાનગઢનું ઘરેણું એટલે કે જેને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો, પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ રાઠોડ સાહેબ, આચાર્ય પ્રિન્સિપાલ. એક એવું ચરિત્ર જ્યાં સ્ટેજની એમ કહે ને કે ખૂબ એને જિંદગી જોઈ છે. એની જિંદગીનો એક પ્રસંગ કે થાનગઢની માલપા સવારે વોકિંગ કરવા માટે નીકળ્યા. બાબા વોકિંગ કરવા ગયા ત્યાં ગાંઠિયાની દુકાનવાળાની બાજુમાં પોઈગા ને ત્યાં એક ભિક્ષુ કે ભીખ માગી. એ કે પૈસા આપો. વળી એનથી આગળ આજે કે કઈક ખાવાનું આપી દો. અમારા કલાકારોના ઈષ્ટદેવ એટલે ગાંઠિયા, અને બાજુમાં જેમ કહે હવાનો દીપો ને તાવડો માંડેલો. એટલે કે કાંઈ વાંધો ને હાલ આપણે બે હારે બેહી અને થોડાક ગાંઠિયા ખાઈ લે. શાહબુદ્દીન સાહેબ કે મેં 50-50 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર દીધો. બરોબર ગાંઠિયા ખાધા, હારો ચા મગાવી, ચા પીધી. આ બધું પૂરું થયું અને અમે બે ઊભા થયા અને જોયું તો એક નાઇટ ડ્રેસ હતો. નાઇટના કપડાં પહેરીને કે હું નીકળ્યો તો ખીચામાં કાંઈ નંબરે. પણ એક કલાકારનો જીવ રહ્યો, સીધું થામું ન કહી દો એટલે આમ ખીચા ફંફોર્યા ને ત્યાં ભિખારી રહ્યો ને સમજી ગયો. એ કે હું બધું સમજ્યો છું. એટલે પોતાના ખીચામાંથી ગાંઠિયાના ચાના બે એ ભિખારીએ તેથી ચૂકવ્યા. સત્ય હકીકત પ્રસંગ છે આ બરોબર. હાથમાંથી ચૂકવ્યા અને પછી શાહબુદ્દીન સાહેબ એટલું કીધું કે એક કામ કર, અહીંથી મારું ઘર નજીક જ છે, આપણે બે રિક્ષામાં હેલા જાય, હું તને ગાંઠિયાના ચાના ને એની ઉપર 10 રૂપિયા બીજા આપું. અને પછી શાહબુદ્દીન સાહેબ કે જે પરિસ્થિતિ થઈ છે ને મને હાલની તારીખમાં હજી યાદ છે. ઓલાય 10 રૂપિયાની નોટ ખીચામાંથી કાઢી. એ કે આલ્યો બાપુ, ચામાં પાડ્યો, ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દો, આલ્યો તમે વયા જાઓ. શાહબુદ્દીન સાહેબ કહે કે હું કલાકાર છું. તો એ મને ખબર પડી ગઈ. એ મને ખબર પડી ગઈ કે તમે કલાકાર છો. ભિખારીને ખીચામાંથી જે કઢવી લે કે આ કલાકાર નું હોય બીજું કોણ હોય. હાવ સત્ય વાસ્તવિકતા સાહેબ. પણ આવી જે જિંદગીની મજા છે સાહેબ. પણ ખરેખર વાત કરી એમ કે જિંદગાની નાની સી કહાની પાછી ફરી નહીં આવવાની. એ તો જતા જતા કહેવાની કે હું જવાની, એ જવાની. ઢાપાની રેખા હાસી હાસી દેખાવાની, હાથે લાકડી લેવાની, 2 તાલા પહેરવાની, સૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, આમને આમ સરી જવાની. આ જિંદગાની છે.